નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં 31 માર્ચથી એપ્રિલના પ્રથમ 2 દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે। વધુ વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં। હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં 31 માર્ચ સુધી એપ્રિલના પ્રથમ 2 દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથે જ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે, એટલે કે ગરમીથી આંશિક રાહત મળશે। તો બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થઈ શકે છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર આગામી 31 માર્ચથી સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે 2 એપ્રિલ 2025 સુધી વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગુજરાત પર એક ટ્રફ સક્રિય થયું છે, જેને કારણે દરિયાનું ભેજ જમીન તરફ ખેંચાશે। એને કારણે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લામાં, દક્ષિણ ગુજરાત અને પૂર્વ તરફના જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ શક્યતા છે। આ સાથે જ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ જોઈ શકાશે। तापमान में 2 से 3 डिग्री बढ़ोतरी रहेगा अगले 5 दिन तक। उसके और जो डे 4 एंड डे 5 मतलब आपका 1 एंड 2 अप्रैल आपका रेन विथ थंडर शावर, थंडर स्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। આમ આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ એ વધારો સામાન્ય રહેશે। પરંતુ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાથી કેરીના પાકને નુકસાનની ભીતિ પણ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આગળ વાત કરીએ, વડોદરાના વાઘોડિયામાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। માળોદર રોડ ઉપર ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માતા પુત્રી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ટૂંકી સારવાર દરમિયાન 12 વર્ષીય કાવ્યા પટેલનું મોત થયું હતું। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો દ્વારા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે। આગળ વાત કરીએ, અમદાવાદના વસ્ત્રાલમાં આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી। અમુક આરોપીઓના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા। તેમ છતાં અસામાજિક તત્વો પોલીસથી ડર વગર બેખૌફ લોકો પર હુમલાઓ કરી રહ્યા છે। વધુ એક વખત અમદાવાદના આંબાવાડી સર્કલ પાસે યુવક પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો। જાહેરમાં રસ્તા પર દોડાવીને યુવકને માર મારવામાં આવ્યો તો જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી। સમગ્ર ઘટનાના વિડીયો, સીસીટીવી પણ સામે આવ્યા। ત્યારે આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતા પોલીસે આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। અમારી માંગ એટલી જ છે કે આ પોલીસ ચોકીની સામે આટલો મારા છોકરાને માર્યો છે। અમારું કહેવાનો મતલબ એમ છે કે જેટલો મારા છોકરાને માર્યો એટલી જ માર એ લોકોને બી પડવી જોઈએ, અને મારે વરઘોડો જોઈએ જ, કેમ કે મારો છોકરો કેવી હાલતમાં પડ્યો છે અત્યારે। અને પોલીસ કમ્પ્લેન કોઈ હાલ હજુ 3 દિવસથી તો બી અત્યારે કહેવા ગયા તો પીઆઈ એમ કહે છે કે શાંતિ રાખો। આજ એમના છોકરાને એવું થયું હોત તો એ શાંતિથી બેસો? કોઈ ના બેસે। મારો બી છોકરો છે, કાલ એને કંઈ થઈ જશે તો શું કરવાનું અમારે? પોલીસવાળા કંઈ સરખો જવાબ આપતા નથી। એ પોતે જ લગતા હાથ ધરુજી જાય, એ પોતે કન્ફ્યુઝ થઈ જાય છે। કંઈક મિલી ભગત હશે તો જ કન્ફ્યુઝ થાય, એમ ના થાય કોઈ બી। અને એમને કીધું કે આવી રીતે વરઘોડો કાઢો, અહીંયા સામે જ માર્યા, કંઈ બહુ દૂર બી નથી, 12 જ વાગ્યા હતા। તો એ લોકોને ખબર ના પડે, જઈએ તો એ લોકો કરતા હતા શું? અને એવું કહે છે, અમે એવું કીધું ને કે તમે એક્શન લો વધારે, એમ કે એ લોકોને ટોર્ચર કરો તો એ લોકો નામ કહેશે। અને જે 2 આરોપી મારવામાં હતા ને બંને પકડાયા છે, તો એ બંનેને બોલશે તો બીજાના નામ બોલશે। એ લોકોને સર્વિસ કરો તો જ, નહીંતર કોઈ નામ બોલશે નહીં। એ લોકોને ખાલી બેસાડવા તમે લાયા, ખાલી દેખાવા પૂરતું, તો એ નકામું જ છે।
અહીંયાથી સ્થાનિકો અને તેના પરિવારજનો દ્વારા પીઆઈ સાહેબશ્રીને મુલાકાત અને રજૂઆત અર્થે ગયા હતા, પણ પીઆઈ સાહેબશ્રીનાઓએ પણ ચોખ્ખી સ્પષ્ટ ના પાડી દીધી મળવાની અને તપાસ અધિકારી જે છડાવાર ચોકી છે અહીંયાના પીએસઆઈ સાહેબ તેઓને મળવાનું કહ્યું. એટલે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ બાબતમાં ક્યાંક ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઠાકોર સમાજની અને જે પરિવારજનો છે તે લોકોની માંગણી છે કે યુવકની અટક થાય, સામેના આરોપીઓની તમામની અટકાયત થાય. ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ પડતર પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણીઓ છેલ્લા 3 વર્ષોથી સંતોષવામાં ન આવતા સરકાર સામે બાંયો ચડાવી છે. આરોગ્ય કર્મચારીઓની આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા ડામી દેવા માટે અટકાયત શરૂ કરાઈ હતી. જોકે અટકાયત કરતા પોલીસ અને આરોગ્ય કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની આજે ફરીથી અટકાયત કરવામાં આવી હતી. આંદોલન ઉપર ઉતરેલા વ્યાયામ શિક્ષકોની સત્યાગ્રહ છાવણી ખાતે ધરપકડ કરાઈ હતી. આંદોલનકારી મહિલા અને પુરુષ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલા આંદોલનમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. ગુજરાતમાં અનેકવાર નકલીની ભરમાળ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો. 1000 કિલોથી વધુ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ જથ્થો જણાતા આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ચિલોડા પાસે આવેલા શ્રીનાથ એસ્ટેટની અંદર જે નકલી ઘી બનાવવાનો જે મટીરિયલ છે તે મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે ટીમ અત્યારે હાલ અહીંયા પહોંચી છે અને હાલમાં તો જે પ્રમાણે જે સાધનો છે તે સાધનો સીલ કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે જે મુદ્દા માલ છે તે મળી આવે છે, એટલે કે નકલી ઘી બનાવવા માટે જે માખણ અને જે પ્રમાણે જે પાવડરનો ઉપયોગ છે આ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને કોર્પોરેશન સહિત જે અધિકારીઓ છે તે હાલમાં અહીં પહોંચ્યા છે. સાહેબ, ખાસ કરીને શ્રીનાથ એસ્ટેટમાં આપ સર્ચ ઓપરેશન કર્યું છે. સર્ચમાં આપણને શું મળી આવ્યું હતું, કેવા પ્રકારનું જે મટીરિયલ છે તે મળી આવ્યું હતું? ઓરિજિનલ ક્રીમની અંદર મિલ્ક પાવડર અને વનસ્પતિ અને પામોલિન મિક્સ કરી તપેલાની અંદર વલોણીથી બરાબર એકરસ કરી એને ગરમ કરી ઠંડુ પાડીને પછી ક્રીમના રીતે કાર્ટૂન બનાવવામાં આવતા હતા 20-20 કિલોના, અને એ વેચવામાં આવતા હતા. અંદાજિત કેટલો જથ્થો છે તે હાલમાં મળી આવ્યો છે અને કેવા પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે? અંદાજિત 1295 કિલો જેટલું ક્રીમ તૈયાર કરેલું છે આ લોકોએ. એ જથ્થો જપ્ત કરવામાં આવેલો છે, જેને કોલ્ડ સ્ટોરેજમાં રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મુકાવી રાખવામાં આવશે, સીઝ કરવામાં આવશે. આશરે છેલ્લા કેટલા સમયથી આ પ્રમાણે આ ભાડે રાખીને કામ કરવામાં આવતું હતું અને સંચાલક કોણ હતું? સંચાલકમાં રાજેશભાઈ ગુરબાની કરીને છે. લગભગ 1 મહિનાની અંદર જ આવું એ ચાલુ થયેલું લાગે છે. બિલકુલથી હાલમાં તો કોર્પોરેશનની ટીમ દ્વારા જે જથ્થો છે તે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સાથે સેમ્પલિંગ છે તે સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 1 વર્ષથી જે કારખાનું છે તે કારખાનું ચાલુ રહ્યું હતું, તેને લઈને હાલમાં તો હવે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવશે. કેમેરામેન કેતન સિમાણી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના નિયારી ડેમ અકસ્માત કેસમાં નવીરાને બચાવવાના આરોપ કરવામાં આવ્યા છે. એક્સિડન્ટ બાદ ડ્રાઈવર બદલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, આ ખાસ અહેવાલમાં જોઈએ. રાજકોટ હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનાર નવીરાઓને બચાવવા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21મી માર્ચે નિયારી ડેમ રોડ ઉપર 18 વર્ષીય એક્ટિવા ચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો, જેની હાલત હજી સુધી ગંભીર છે. એમાં ઘટના કોઈ કરી આઈડિયા નથી, કેમ કે એમાં પાપા હોટલના ઓનર, પછી રાજેશભાઈ દવે, પછી જસ્મીનભાઈ દવે, તેમના કોકના જ ઘરના હોય સદીએ એવું અમને લાગે છે. અને ડ્રાઈવરે ચેન્જ કરી નાખ્યો. પોલીસે અમને એ જ કીધું કે ભાઈ તમને નો ખબર પડે, તમે તમારું કામ કરો, અમારું કામ છે, તમને આમાં ના વધારે ખબર પડે ને એવી રીતના અમને કીધું. માંગ ન્યાય જોઈ છે મારે. શું ઘટના બની હતી? એક્સિડન્ટ થયું તો ઉલારીને વયા ગયા, એમને પડ્યો છે મારા બાબાને, પણ કોઈ લેતું નથી અને ડ્રાઈવર બદલી જાય છે, બધું કરે છે. આ એની માનસાઈ છે ગરીબ માણસને હેરાન કરવાની. અહીંયા 8-8 દિવસથી હોય પારી માથે બેઠું, કોઈ આવીને કોઈ નથી રહ્યું.
પોલીસ વાળા એની જેબ ભરે છે. આ કઈ માણસા છે? પોલીસની વાત કરું છું, પોલીસની માણસાઈ છે. આ મામલે તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો હવે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. તો એવો દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા આ તરકટ રચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવીણસિંહ બચુભાઈ જાડેજાને અકસ્માત કેસમાં ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નવીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે હશે એ સત્ય બહાર આવશે. મારો દીકરો આમાં નથી. મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે. મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં. મારો પુત્ર છે જ નહીં. તો આ સમગ્ર મામલે રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો. અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે. હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી. અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે. આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ પોલીસ પર લાગેલા ગંભીર આરોપો બાદ આ મામલો હવે ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. પોલીસ દ્વારા પણ ફરિયાદી પાસે નવા તથ્યો હોય તો રજૂ કરવા જણાવાયું છે. હવે આગળ કઈ દિશામાં કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર અમરેલી ખાનગી કારખાનામાં ઘટના બની. આગ લાગવાની સતત 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ. ફાયરની 6 થી વધુ ટીમો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે. જેસીબીની મદદથી આગ લાગેલા કચરાને ઉલેચાઈ રહ્યો છે. અંદાજિત 1 કિલોમીટરના અંતરમાં કારખાનાનો કચરો ફેલાયેલો છે. તે કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. વારે વારે પવનની દિશા બદલાતા આગ છે તે વધુ પ્રસરી રહી છે. આગ વધુ જોખમી બની રહી છે. તો બીજી તરફ આગ પર કાબુ મેળવવા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવી રહ્યો છે. ફાયરની 6 થી વધુ ટીમો હાલ સ્થળ ઉપર છે. આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આજરોજ સવારમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમની અંદર ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે જાફરાબાદની પાસેના કોઈ વિસ્તારની અંદર ઘન કચરાની બાબતે આગ લાગેલી છે. સર્વપ્રથમ આ કોલની અટેન્ડન્સ માટે જાફરાબાદ અને રાજુલાની ટીમને રવાના કરવામાં આવેલી હતી. ત્યારબાદ વધુ જરૂરિયાત પડતા પ્રાઇવેટ કંપની સ્વાન છે, સિન્ટેક્સ છે જેવી કંપનીઓની પણ મદદ લેવામાં આવેલી છે. આ તમામ કંપની સાથે અત્યારે 6 જેટલી ટીમો ફાયરની અહીંયા કામ કરી રહી છે. સાથે સાથે પાણીના ટેન્કરો અને જેસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી છે. જેના હું MB લખું, મામલતદાર જાફરાબાદ. આજ રોજ 1 વાગ્યાની આસપાસ મિતિયાળા ગામ પાસે આવેલ પ્લાસ્ટિકના રિસાયકલિંગ પ્લાન્ટમાં આગ લાગેલ હોવાનું જાણવા મળતા અમો ટીમ સાથે સ્થળે પહોંચેલ અને ત્યારબાદ સ્થળે જાફરાબાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર પહોંચી ગયેલ અને રસ્તામાં તે અમારા દ્વારા આજુબાજુમાં આવેલ સિન્ટેક્સ કંપની, સ્વાન કંપની, પીપાવાવ પોર્ટ તેમજ જાફરાબાદ નગરપાલિકા, અમરેલી નગરપાલિકા બધાને જાણ કરતાં ફાયર ફાઇટરની ટીમો સ્થળે આવી ગયેલ છે. આગ ઓલવવાની કામગીરી શરૂમાં છે. પવનની ગતિ હોવાના કારણે આગ પર કાબૂ લેવામાં વિલંબ થયેલ છે. હવે ગઢવી સાહેબની ટીમ અમરેલીથી આવી ગયેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ આગ ઓલવવાની સમગ્ર પ્રક્રિયા ચાલુમાં છે. જે અંદાજે 2-3 કલાકમાં આગ ઓલવવાનું કાબૂમાં આવી છે તેવું અમારું માનવું છે. આગળ વાત કરીશું મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે તેના પર. મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી હાલ મળી રહ્યા છે. મઝિયારી મિલકત મામલે બબાલ થયા હોવાનો બનાવ. મિલકત મામલે ભાઈઓ વચ્ચે બબાલ થઈ. વિજાપુર તાલુકાના આસોડા ગામનો આ બનાવ સામે આવ્યો છે. મોટા ભાઈ અને માતાએ નાના ભાઈને ઝેરી દવા પીવડાવી. મઝિયારી મિલકત મામલે ઝઘડો થતા ઝેરી દવા પીવડાવી દીધી. ભાઈ, ભાભી, માતા અને મોટા ભાઈના 2 પુત્રોનું કારસ્તાન.
ઝેરી દવાને પગલે નાના ભાઈ મનીષ ગોસ્વામી જે ગંભીર સ્થિતિમાં છે, વધુ ઉલટીઓ થતાં માણસા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે વધુ સારવાર અર્થે. બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ સારવાર માટે. આગળ વાત કરીશું પંચમહાલથી. સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલના હાલોલમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે. પંચમહાલના હાલોલમાં વધુ એકવાર મોટી કાર્યવાહી. હાલોલ ટાસ્ક ફોર્સ દ્વારા ફરી એકવાર સજ્જડ કાર્યવાહી. પનોરમા ચોકડી પાસે જબલાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. હાલોલ પાલિકા અને જીપીસીબીના અધિકારીઓની સંયુક્ત રેડ, સંયુક્ત કાર્યવાહી. સાથરોટા ખાતે અલગ અલગ 5 યુનિટમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા. પ્રતિબંધિત પ્લાસ્ટિક યુનિટમાં અચાનક રેડથી ખળબલાટ મચી ગયો. ફોર્સ કમિટી દ્વારા આજે સાથરોતા રોડ પર નાકોડા એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 43 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે 234 ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે યુનિટોમાં પ્રોડક્શન નહોતું અથવા ક્લોઝર આવેલું હતું તેવા યુનિટોમાં ફક્ત પ્લાસ્ટિકની બેગ જે રૂમમાં હોય એ જ રૂમ સીલ કરી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આણંદથી તેના પર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની ડાયરીને લઈને વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2025ની ડાયરીમાંથી સરદાર પટેલની બાદબાકી વર્ષ 2022-23 સુધી સરદાર સાહેબની છબીને સ્થાન હતું. કવર પેજ અથવા પ્રથમ પેજ પર સરદાર પટેલનો ફોટો આવતો. વર્ષો જૂની પ્રણાલીનો આ વર્ષે છેદ ઉડાડતા ચકચાર મચી છે. અનેક વિવાદ સર્જાયો છે. આણંદ જિલ્લા પંચાયતની ડાયરીને લઈને આ વિવાદ સર્જાયો છે. સરદાર સાહેબ ક્યાંયથી ગાયબ ના થાય. સરદાર સાહેબ તો અમારા દિલમાં છે. ઇવન તમે જિલ્લા પંચાયત આણંદ આવો તો બિલ્ડિંગ પણ સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન છે આખું લખેલું, અને અમે આવ્યા પછી એના બહાર મોટા અક્ષરે પણ લખાયું છે. ઇવન સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ અમે મૂકેલું છે, અને એની સફાઈ નિયમિત થાય છે અને એનું સન્માન પણ નિયમિત રીતે જળવાય છે. ઇવન અમારી પહેલી મિટિંગ જ્યારે સાધારણ સભા થઈ ત્યારે હોલનું નામ જે રાજીવ ગાંધી હોલ હતું એ પણ અમે બદલી અને સરદાર વલ્લભભાઈ પટેલ હોલ એવું નામ કરી દીધું છે. એટલે સરદાર સાહેબ અમારે દિલમાં છે, એ ક્યાંય ગાયબ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જીવના જોખમે વિદ્યાર્થીઓ બ્રિજ ક્રોસ કરી રહ્યા છે. ખેડાના આ દ્રશ્યો છે. બિલોદરા ગામની શેઢી નદી, જ્યાં જોખમી રીતે આ રીતે બ્રિજ છે તેને પાર કરવામાં આવી રહ્યો છે. નડિયાદ મોડાસા રોડ પર બ્રિજનું સમારકામ ચાલે છે, અને આ બ્રિજનું સમારકામ સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન છે. બિલોદરા, દબાપુરા સહિત 5થી વધુ ગામના લોકો તેને લઈ મુશ્કેલીમાં મુકાયેલા છે. મેડિકલ, સ્કૂલ તેમજ રોજગાર માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કલેક્ટરમાં આવેદન આપવા આવ્યા, શું કહેશો? જી, મારું નામ વસંત સોઢા છે, બિલોદરા માજી સરપંચ. અમારા અત્યારે કલેક્ટર સાહેબના એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત હતી કે અમારે બિલોદરા ગામે જે હાલ પુલનું કામ 3-4 દિવસથી ચાલુ છે, કે જે સદંતર અત્યારે રસ્તો બંધ કરી દીધેલો કામ ચાલુ હોવાથી. જી, તમારું નામ અને આજે આપ રજૂઆત કરવા શાની રજૂઆત હતી, શું કહેશો? કલેક્ટરશ્રીને એટલી હતી કે જે બિલોદરા ગામની સીડી નદી પર બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, એટલે અમે આજ રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે
અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે. નવસારીથી બિલીમોરા નગરપાલિકાનું 129 કરોડનું બજેટ મંજૂર. બિલીમોરા નગરપાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. તળાવ અને જીમ બાબતે વધુ 7 કરોડના ખર્ચ પર વિપક્ષના સવાલો. વિપક્ષી નેતાએ તળાવ અને બ્યુટિફિકેશન ખર્ચને એટીએમ મશીન ગણાવ્યું. બિલીમોરામાં આવેલ તળાવો ઉપર વારંવાર ખર્ચ કરવાનું કારણ શું તેવો પ્રશ્ન કરવામાં આવ્યો વિપક્ષ તરફથી. બજેટના અભ્યાસ માટે ખૂબ જ ઓછો સમય આપવા અંગે પણ સવાલો કરવામાં આવ્યા. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે તેના પર. ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. ખેડાથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જેઓ મુલાકાતે આવ્યા હતા જિલ્લાની અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી જેઓ નડિયાદની મુલાકાતે પહોંચ્યા હતા. અનુરાગ ઠાકુરે કાર્યક્રમમાં હાજરી આપી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંજયસિંહ મહિડા અને કલ્પેશ પરમાર જેઓ ઉપસ્થિત રહ્યા હતા. આગળ વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી. ડીસા પાટણ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જૂના ડીસા રેલવે ફાટક પાસે આ અકસ્માતની ઘટના બની હતી. એક્ટિવા પર સવાર 2 વ્યક્તિઓને જેમાં ગંભીર ઈજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને વધુ સારવાર માટે ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વડોદરા વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મેયર પોતાનો વિસ્તાર ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે. કામગીરીનું નિરીક્ષણ કરતા રાજીવનગર કાંસની અવગણના કરાયા હોવાનું સામે આવ્યું છે. પ્રોજેક્ટમાં જશ ખાટવા જતા મેયર ખુદ પોતાનો જ વિસ્તાર ભૂલ્યા છે. ત્યારે આ વચ્ચે કાંસને કેમ સાંકડી કરી રહ્યા છે તે અંગે પ્રશ્ન સામે મેયરનું મૌન જોવા મળ્યું છે. રાજીવનગર આસપાસ આવેલી સોસાયટીઓમાં પાણી ભરાય છે. ગત ચોમાસામાં વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું હતું. 70% વિસ્તાર પાણીથી પ્રભાવિત થયો હતો અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ એક કમિટી બનાવી નવલાવાલાનો રિપોર્ટ આવ્યો અને અત્યારે વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવાનું કામગીરી થઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર, કમિશનર તમામ લોકો કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આપણે મેયરશ્રીને પૂછીશું કારણ કે આ વડોદરા મહાનગરપાલિકાના એ જ મેયર છે કે જે 1.5 વર્ષ જેમ ધૂતરાજ સંજયની આંખે મહાભારત જોતો હતો એમ આ મેયર ડોક્ટર શીતલ મિસ્ત્રીને આંખે વહીવટ જોતા હતા. આજે સ્વયં નિરીક્ષણ માટે આવ્યા છે. આપણે મેયરને પૂછીશું, મેયરશ્રી તમે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા છો. તમારા પોતાના વિસ્તારના વોર્ડ નંબર 4માં રાજીવનગરના નાળાને નહેરનું કરી દેવામાં આવ્યું છે. તમારા વિસ્તારના નાગરિકો ત્રાહિમામ છે. તમે વિસ્તારની મુલાકાતે આવ્યા છો. સાઈદીપ નગરના નાગરિકો કહી રહ્યા છે સસ્તી પબ્લિસિટી માટે ગયા છો, શું કહેશો? વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે વિશ્વામિત્રી રિવાઇવલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે 4 સેક્શનમાં કામગીરી નક્કી કરવામાં આવી છે. આ 4 સેક્શનમાં
જેમાંથી એક સેક્શનમાં ઓલરેડી વિઝિટ કરી દેવામાં આવી છે, જે મંગલ પાંડે બ્રિજની નીચે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે. અત્યારે જે તમારા વિસ્તારમાં સાઈદીપ નગરનું નારું જે પૂરવાની કામગીરી થઈ રહી છે રોકશો? તમે સસ્તી પબ્લિસિટી માટે નીકળ્યા છો. અત્યારે પેકેજ બી માં વિદ્યાકુંજ થી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી સાઈદીપ નગરનો જવાબ આપો ને બેન. તમારા વિસ્તારનું કોને? રિવાઇવલ રીસેક્શનિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે. જોઈ શકો છો આ વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, જેમને નાગરિકોએ મત આપ્યા એ વિસ્તારનું બોલતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાને હસ્તીના પુલ પણ કહેવામાં આવે છે. એટલે હસ્તીના પુલમાં અનેક પ્રપંચ હોય છે. મેયરને શું વાંકું પડ્યું છે? એટલે હવે વિઝિટમાં અમે એવું નથી કહેતા કે કરપ્શનની ટકાવારીના ભાગ માટે નિરીક્ષણમાં નીકળ્યા છે, પરંતુ પોતાનો વિસ્તાર ડૂબી ગયો એ વિસ્તારની મુલાકાત નથી લેતા. તો આ વિસ્તારની મુલાકાતનું શું મહત્વ એનું જવાબ આપવામાંથી પણ શક્ય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.